હા, ચાલવાનું નથી આ જન્મે, નહીં તો બીજે જન્મે માર ખાઈને લેવી પડશે, નહીતર આ કરવું પડશે. મુક તો જગતના કુસંગી નથી આપણે. જોવાના, જાણવાના, રખડવાના, ફરવાના, એ ચસ્કા જ્યાં સુધી નહીં મટે હા ત્યાં સુધી ભગવાનને આપણે કંઈ લેવા દેવા નથી. આપણું જીવન એવું ન ચાલે. હા, મહારાજ જોતા હોય એને, જેને રાજી કરવા હોય એની વાતો છે આ. રાજી કરવાની ભાન જ ન હોય તો એને અહીં આવવાનો જરૂર નથી, અહીં બેહવાની જરૂર નથી. બેઠા તો એનો સમય બગડવાનો છે. હા, ભગવાનને મહારાજને રાજી કરવા છે. ખ્યાલ કરજો, જરા ખ્યાલ કરજો, ધણીને રાજી કરવા છે. સંકલ્પ રાખજો. શું કહે છે આગળ? વિષયાનંદીનો સંગ નવ ગમે, ઉત્કૃષ્ટ સંગ સદા પ્રિય છે રે. વિષયાનંદીનો સંગ નવ ગમે, ઉત્કૃષ્ટ સંગ સદા પ્રિય છે રે. શબ્દ સાંભળ્યો? જેને મહારાજને રાજી કરવા હોય અને આ મૂર્તિ સુખના અધિકારી થવું હોય, મુમુક્ષુનું લક્ષણ છે કે એને વિષયાનંદીનો સંગ ન ગમે. વિષયાનંદી એટલે ઓળખો છો? જોયેલા જ તમે વિષયાનંદીને જોયેલા છે? વિષયમાં એટલે કે જગતના ભૌતિક સુખોમાં જેને આનંદ આવતો હોય એ વિષયાનંદી કહેવાય. એમાં જ રચ્યા પચ્યા હોય એ વિષયાનંદી કહેવાય. એની પાછળ જ ગટ્ટુપટ્ટુ થઈને ફરતા હોય એ બધા વિષયાનંદી કહેવાય. જે મુમુક્ષુ હોય એને વિષયાનંદીનો સંગ ન ગમવો જોઈએ. એનો રસ્તો જુદો છે, તમારો રસ્તો જુદો છે. અહીં દરવાજાથી એકને મહેસાણા જવું છે ને એકને અમદાવાદ જવું છે. ક્યાંથી જુદું પડે કહેશો? દરવાજેથી છૂટું પડી જાય. કારણ કે મહેસાણા આમ આવ્યું ડાબી બાજુ, જમણી બાજુ, અને અમદાવાદ ડાબી બાજુ આવ્યું. દરવાજાની બહાર નીકળો ને તો ડાબી બાજુ વળવું પડે અમદાવાદ જવું હોય તો. હા, રસ્તો જુદો છે બેનો. એક ઉત્તર ધ્રુવ છે ને એક દક્ષિણ ધ્રુવ છે. જગતના જીવનો ને આપણો રસ્તો જુદો છે. આટલો વિચાર કરો મુક્તો. ભલે સંસારમાં જોડે રહો છો, પરંતુ પેલા રબારીની પેઠે રહેતા શીખજો. રબારી હોય ને, ભરવાડ કે રબારી ઢોરા રાખતો હોય અને ઢોરાની જોડે હુવે, ઢોરાની જોડે બેહે, ઢોરાની જોડે જમે, ઢોરાની જોડે ખાય પીવે, બધું ઢોરાની જોડે જ કરતો હોય. પણ છતાંય તે કોઈ દાડો એને ઈચ્છા નથી થતી કે લાય હું ઘાસ ચાખું તો ખરો, કેવું લાગે જોવું તો ખરો, ટેસ્ટ તો કરું. થાય છે એવું કોઈ દાડો? થાય? હા, કેમ? કારણ કે સમજે છે કે એ ઢોર છે અને હું માણસ છું. એમ આપણને આ વિચાર થવો જોઈએ કે વિષયાનંદીનો સંગ આપણને ન ગમવો જોઈએ. હું ભજનાનંદી છું, હું મહારાજના સુખનો આનંદી છું. હા, એનો વિચાર કરવાનો. બસ હું કોણ છું આ વિચાર તમને છેટા રાખશે અને દૂર કરશે, બાકી શક્ય જ નથી. શું કહે છે? વિષયાનંદીનો સંગ નવ ગમે, ઉત્કૃષ્ટ સંગ સદા પ્રિય છે રે. ઉત્કૃષ્ટ એટલે આપણાથી ચડિયાતાનો સંગ ગમવો જોઈએ. આપણાથી ચડિયાતા હોય ને એનો સંગ કરતા શીખજો. ચડિયાતા એટલે પૈસામાં મોટા ને વ્યવહારે મોટા ને એની વાત નથી. અહીંયા સત્સંગમાં જે આપણાથી ચડિયાતા હોય, ભગવાનને મહારાજને મોટાને વધુ રાજી કરી શકતા હોય એનો સંગ ઈચ્છજો, એના સંગમાં રહેતા શીખજો. તો આગળ શું કહે છે? પ્રશંસા ને વખાણ ખાણ જેવા લાગે, પ્રશંસા ને વખાણ ખાણ જેવા લાગે. તો કે વઢે તેને ઈચ્છે રે. ખરા મોક્ષુ તો તેને જ કહીએ. કઈ ટપ્પી પડે છે? ટપ્પી તમને બધાને પ્રશ્ન પૂછું, કઈ ટપ્પી પડે છે? ટપ્પી પડે છે એટલે સમજ્યા? શું કીધું? સાંભળ્યું? પ્રશંસા. મુમુક્ષુને પ્રશંસા ને વખાણ કેવા લાગે? ખાણ જેવા લાગે. બોલો, ખાણ. ખાણ કોને ન ખાય? ખાણ એટલે સમજ્યા? ઢોરાનું ખોરાકને શું કહેવાય? ખાણ. કહો, વખાણ અને પ્રશંસા આપણને ખાણ જેવા લાગે છે? તમને ખાણ મૂક્યું હોય તમારી આગળ તો તમને શું થાય? ઇન્સલ્ટ લાગે ને કે હું ઢોર છું તે મારી આગળ ખાણ મૂક્યું. બસ ભગવાનના ભક્તને અહીં બેઠેલા મુક્તો છીએ આપણે. આપણને જો વખાણ થાય ને આપણા, કે પ્રશંસા થાય, અને જો આપણને ખાણ લાગે કે અરે મારું અપમાન કર્યું એમ લાગે, તો સમજજો કે આપણે મુક્તની સ્થિતિમાં આગળ વધી રહ્યા છીએ. અને ગમે તો સમજજો કે હજુ આપણે ઢોરા જ છીએ. ઢોરા એટલે જગતના જીવ જ છીએ. ખાણ કોને ગમે કહો જોઈએ? ઢોરાને. એમાં વખાણ કોને ગમે? કુસંગીને. અને મુક્તને શું ગમે? આપણને શું ગમવું જોઈએ? કે ટોકે વઢે તેને ઈચ્છે રે.
ભગવાનને સંત ટોકે, આપણને વઢે ટોકે તો એને ઈચ્છે કે મને વઢજો, મને ટોકજો, મને કહેજો. હે ટપલું મારજો, અને ટપલા મારે ને કુંભાર ત્યારે માટલું હરખું આવે. એમને એમ ના થાય સીધું. એમ મહારાજને મોટા રોકે ટોકે ને વઢે અને રાજી થાય તો એના જેવો કોઈ ડાયો નહીં. અને વખાણે ને રાજી થાય તો ગુણાયતાન સ્વામી વાતોમાં લખે છે એના જેવો કોઈ મૂર્ખ નહીં. હવે જરા ટેસ્ટ કરજો, જરા જોતા જજો, જો બેમાંથી આપણને શું ગમે છે. અરે શું કહે છે? મોટા પુરુષના સંગમાં રહીને રહેતા જોતા લેતા શીખે રે. મોટા પુરુષના સંગમાં રહીને રહેતા જોતા લેતા શીખે રે. શબ્દ જુઓ જરા, નજર તો કરો. હમે શું કે છે? મોટા પુરુષના સંગમાં રહીને રહેતા જોતા લેતા શીખે રે. પહેલું એને મોટા પુરુષના સંગમાં રહેવું બહુ ગમે. મુમુક્ષુનું આ લક્ષણ, એને મોટા પુરુષના સંગમાં બહુ રહેવું ગમે, સંતોના સંગમાં રહેવું બહુ ગમે. અને એને જોતા શીખે. એની જોડે પહેલા રહેતા શીખવું, મોટા પુરુષની જોડે રહેતા શીખવું. એને શોભાડે એવું રહેવું. પછી એને જોતા શીખવું કે એનો કેટલો બધો આગ્રહ છે, એ જોતા શીખવું. અને એમાંથી લેતા શીખવું. અને જેને જોતા રહેતા અને લેતા આવડે ને એ જ મોટાની વાહે મોટા થયા છે અને થઈ શકે ભાઈ. નહીતર મોટાની જોડે ખોટા જ થઈ જતા હોય. મોટાની જોડે જે મોટા થયા છે ને એના કલ્યાણકારી ગુણ આવ્યા છે ને એનું કારણ આ છે. આ મુમુક્ષુના લક્ષણ છે. મુમુક્ષુ કોને કહેવાય? ખ્યાલ કરજો, જરા વિચાર કરજો. આગળ શું કહે છે? મન મુખે મટે ગુરુમુખી થઈ. મન મુખી માટે ગુરુમુખી થઈ. આત્મબુદ્ધિ કરે રૂડી રીતે રે. ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. મનમુખી કોઈ દિવસ મનમુખી ન થાય. મુમુક્ષુ કોઈ દિવસ મનમુખી ન થાય. મનનું ધાર્યું કરે એનું નામ મનમુખી. પોતાનું ગમતું કરે એનું નામ મનમુખી. પોતાને મયથી ઈચ્છા થાય એમ જ કરે એનું નામ મનમુખી. આજે મેં સવારે જોયું, ગઈકાલે ટકોર કરી હતી કે કેમ 2 મિનિટ મોડું થયું હતું, અને આજે આવી ગયા ટાઈમસર. બસ આ ગુરુમુખી કહેવાય. અને ગઈકાલે કીધું કે મોડું કેમ થયું હતું, તોય તે આજે એવી જ સ્થિતિમાં હોઈએ, બસ ધોયેલા મૂળા જેવા જ રહીએ. જો ગમે એટલું રોકે ટોકે તોય કાંઈ ફેર ન પડે. એનું નામ કહેવાય મનમુખી. અને ગુરુમુખીનો અર્થ એ થાય કે બસ ભગવાનને સંતના ગમતામાં ભલે દયાળુ, આમ હાથ જોડીને ભલે દયાળુ કહીને ગમતામાં વર્ત્યા કરે, એનું નામ ગુરુમુખી. અને મનમુખી સત્સંગમાં ના ચાલે. કાંઈ ન વળે, એમાં 2 ગુણે ના આવે, કશુંય નહીં. એક ડબો ખરો પરંતુ ખાલી ડબો, અને ગુરુમુખી ડબો તેલનો ભરેલો ડબો. એની બેની કિંમતમાં કેટલો ફેર ભેલા? કેટલો ફેર હોય કહો જોઈએ? ભરેલો ડબો 2000 નો હોય અને ખાલી ડબો કેટલાનો હોય ભેલા? 25 રૂપિયાનો. આટલો ફેર. મહેરબાની કરીને આપણે ગુરુમુખી થતા શીખજો. મનમુખી સત્સંગમાં ના ચાલે, ડગલું ના આગળ વધી શકે. બસ ગુરુમુખી થાવ. ભગવાનને સંત કેમ કરવું છે એ આપણા જીવનનું સૂત્ર બની જવું જોઈએ. એના રાજીપામાં જીવન જીવવું છે. કહેનાર આપણને નથી, એને તો મુઆ અભાગ્યા છે. અને આપણને મળ્યા છે કહેનારને જો આપણે ના થઈ શકીએ તો આપણા જેવો બીજો અભાગ્યો કોણ? બાપાની વાતમાં આવે છે કે જેને કહેનારને નથી મળ્યા, એ રોકનારને ટોકનાર નથી મળ્યા, એ તો અભાગ્યા છે. પણ રોકનારા મળ્યા હોય, ટોકનારા મળ્યા હોય, વઢનારા મળ્યા હોય, કહેનારા મળ્યા હોય, અને જો આપણે એના ગમતામાં ન વર્તીએ તો આપણે તો અતિ અભાગ્યા કહેવાઈએ. મુક્તો બહુ ધ્યાન રાખજો, સાવધાન રાખજો. મુક્તો એ રોકે છે, ટોકે છે, કહે છે, બસ ભલે દયાળુ. ગુરુમુખી થતા શીખો. આગળ શું કહે છે? નાની મોટી આજ્ઞાનો વૃત્તિ ખરા ખટકા પૂર્વક પાળે. બોલો જોડે આજ્ઞા અનુવૃત્તિ ખરા ખટકા પૂર્વક પાળે.
અલ્પ વચનમાં ફેર ન પાડે અલ્પ વચનમાં ફેર ન પાડે સ્વધર્મે યુક્ત જીવન ગાળે રે ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. શબ્દ સાંભળ્યો? જો મુમુક્ષુના લક્ષણ છે કે નાની મોટી આજ્ઞાનો વૃત્તિ ખરા ખટકા પૂર્વક પાડે રે નાની આજ્ઞા હોય કે મોટી આજ્ઞા હોય ખટકા પૂર્વક પાડે. બસ મારા બાપ નાના નથી, એ બહુ મોટા છે. આજ્ઞા કોની છે, આજ્ઞા કેવી છે મહત્વનું નથી, આજ્ઞા કોની છે મહત્વનું છે. શ્રીજી મહારાજના સંકલ્પને સાકાર કરવા માટે આખો સમાજ રચાઈ રહ્યો છે. મુક્તો અહીંયા પોલ એવી તમે કરોડોના દાન કરો. બાપજી એ જ નિરંતર કહે છે કે કરોડોના દાન કરો ને તમારી નિષ્ઠામાં લોચો હોય અથવા વર્તન જો તમારું એવું નહીં હોય તો કરોડોના દાન કરો તો બાપજી કે મને દીઠો ગમતો નથી. મુક્તો શ્રીજી મહારાજને નથી ગમતો એટલે મોટા પુરુષને ના ગમે. આપણે અહીંયા અમે તમને દોઈ લેવા માટે નથી બોલાયા. અને જો અમે અમારી નજર તમારા પૈસા હામું, દ્રવ્ય હામું, સંપત્તિ હામું જ હોય અને તમને વખાણીને બૈડા થાબડીને જો રાખવાના હોય તો મુક્તો એ અમારી સાધુતામાં ફેર છે, અમારી સંતતામાં ફેર છે. અમે ભિખારી છીએ અંદરથી. શાનો અમારો ને તમારો સંબંધ શાનો છે? અને શાના માટે તમને બોલાયા છે, શાના માટે તેડાયા છે? વઢીને કે સાધુ કહેવાય અને ધમકાઈને ધોકો મારીને સીધા કરે એનું નામ સંત કહેવાય. મુક્તો આપણે એ કરવા માટે આવ્યા છે. દુઃખ ન લગાડશો કોઈ દિવસ ખોટું કદાચ, અને ખોટું લાગે તો અવળું નહીં લગાડવાનું, સવળું લગાડવાનું. કોણ કે રોકનાર છે ક્યાં, ટોકનાર છે ક્યાં? મહારાજને ગમે એવા તમને ટકોરા મારે એવા કરવા છે. એટલા માટે આ વાતો થઈ રહી છે. મુક્તો થજો, આપણે એવા થજો. ન થવાય હોય શું થાય? બધું થાય. કરીએ તે થાય જ. શ્રીજી મહારાજ મધ્યના 33માં કહે છે, મહારાજ કે મનુષ્ય દેહ કરીને શું ન થાય? અને એમાં આવો સત્સંગનો યોગ મળ્યો છે. મુક્તો શું ન થાય? મહારાજને રાજી કરી લેવા છે. આ વિચાર જો એક આવી જાય, હાથમાં પકડાઈ જાય તો એનાથી શું ન થાય? આ વિચાર પકડી પાડજો એક. આ માયાથી પરનો વિચાર છે. મહારાજને રાજી કરવા છે એ જ માયાથી પરનો વિચાર છે આખો. આ દુનિયામાં જગતના જીવને યાદ ના આવે, આવો વિચારે ના આવે કે ભગવાનને રાજી કરવા છે. બસ એ વિચાર પકડી પાડજો બરાબરનો, તો કાંઈ અસંભવ નથી, કશું જ અશક્ય નથી. શું કહે છે આગળ? ગુણગ્રાહક દ્રષ્ટિ નિરંતર રાખે અભાવ અવગુણથી છેટા રહે રે ગુણગ્રાહક દ્રષ્ટિ નિરંતર રાખે અભાવ અવગુણથી છેટા રહે રે નોંધતા જજો નોટમાં ને અહીંયા અંદર બે જગ્યાએ નોંધતા જજો. આ એક એક શબ્દને નોંધતા જજો. મુમુક્ષુ કોને કહેવાય? તો હંમેશા એની ગુણગ્રાહક દ્રષ્ટિ હોય, અવગુણ ન લે. જેમ મળે એમાંથી ગુણ જ લે. ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવજો બસ. ગમે તેમાંથી મહારાજ બાપાએ વાતોમાં લખ્યું કે કોઈનામાં 100 અવગુણ હોય, 1000 અવગુણ હોય, પણ એક તો ગુણ હોય જ. બસ એક ગુણને લઈ લો, અવગુણ ન લેશો. અને સત્સંગમાં આપણે પાપના પોટલા ભરવા નથી આવ્યા, અભાવ અવગુણના ધ્રોને પોટલા ભરવા નથી આવ્યા, છોડવા આવ્યા છીએ. માટે કોઈ દાડો ક્યાંયથી અવગુણ ન લેશો. કાયમ મોટા સંતો કહે કે બગડેલું ઘડિયાળ હોય ને, બગડેલું ઘડિયાળ ઘરમાં હોય ને તો એમાંથી ગુણ લેવાય, લેવો હોય તો લેવાય. કે દિવસમાં 2 ટાઈમ તો સાચો ટાઈમ બતાવે છે, બપોરના 12 વાગે ને રાતના 12 વાગે 2 ટાઈમ તો સાચો ટાઈમ બતાવે છે. બસ આ ગુણ લ્યો. અમે એક વખત 4 રસ્તેથી નીકળ્યા, મણિનગર બાજુ પધરામણીએ જતા હતા. જવાહર ચોક 4 રસ્તા આગળ લાલ લાઈટે અમારી ગાડી ઊભી રહી. હરિભગત પેલો યુવાન હતો, લેવા આવેલો. અમારા વાત ચાલતી હતી, સત્સંગ રસ્તામાં ચાલતો હતો. કીધું આપણે બધામાંથી ગુણ લેવા. ત્યાં 4 રસ્તે ગાડી ઊભી રહી. મને કે શું અહીંયા પોલીસ વાળામાં શું ગુણ લેવાનો? એ સિસોટી મારીને મારો એક બાજુ લઈ જાય ને કંઈક પાછું કંઈક કરે છે. એની જોડે કંઈક સમજૂતી કરી લે છે. આમે ગુણ શું લેવાનો? કે મેં કીધું મને તેમાંથી ગુણ આવે. હું તો કાયમ પોલીસ વાળાને 4 રસ્તે ઉભેલા જોઉં ને એટલે તરત જોઉં કે આહા શું એની સમજણ છે. આ 4 રસ્તા ઉપરથી ઓડી ને મર્સિડીઝ ગાડીઓ નીકળે છે તો એમાં નથી એને બંધન થતું, અને ખખડી ગયેલા ખટારા નીકળે તો એમાં એને નથી દુઃખ થતું. લ્યો તોય એની કેવી સમજણ છે. કોઈ લ્યો નથી ઓલામાં લેવાઈ જતો, નથી આમાં એને કાંઈ દુઃખી થતો. લ્યો એની સમજણ જો. અગર લઈ આવ્યા હતા કે લઈ આવ્યા નહીં, છે જ મુંડા, લઈ આવ્યા નહીં. સમજ્યા? હા,
મુક્તો એટલે ખાસ એમાંથી ગુણ કેળવતા શીખો. અમે એક હરિભગતના ઘેર ગયેલા અને ત્યાં ઘરની પાછળ બગીચો હતો. મને કે સ્વામી પાછળ આવો ને જરા પધરામણી કરો ને. બગીચામાં લઈ ગયો. પછી અમારી જોડે એક હરિભગત મને કે સ્વામી એ ગુલાબ ઉકેલું બહુ સરસ, ગુલાબના છોડ ઉપર બહુ સરસ ગુલાબ હતું. મને કે સ્વામી આ ગુલાબ કેટલું સરસ છે, પણ જો ને કાંટાની વચ્ચે ઉગ્યો છે. હા, જો ને આ ગુલાબની ચારે બાજુ કેવા કાંટા છે. ત્યાં કીધું આવો વિચાર કરે છે એના કરતા એવો વિચાર કરીને કે ગુલાબ ઉપર કાંટા છે એના બદલે જો ને કાંટાની વચ્ચે ગુલાબ કેવું સરસ ઉગ્યો છે એવો વિચાર કરીને મુડા. હા, ગુલાબની વચ્ચે કાંટા ઉગ્યા છે એના કરતા કાંટાઓની વચ્ચે કેટલું સરસ ગુલાબ ઉગ્યો છે. આ પોઝિટિવ, બસ પોઝિટિવ વિઝન રાખો. આપણી હંમેશા સવળો વિચારો, નકારાત્મક વિચાર ન કરો. હંમેશા સારો વિચાર કરો, ગુણગ્રાહક બનો. કોઈ દિવસ અવગુણની દ્રષ્ટિ ન રાખો. મુક્તો એક 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 ગુણ જો ગ્રહણ કરતા જઈએ હજારો ગુણ આવી જાય આપણામાં, અને અવગુણ જોયા કરીએ તો હજારો અવગુણ આવી જાય આપણામાં. અને ગુણ લેવાથી જ ગુણ ઉગે છે. તમે બાજરી વાવો તો જ બાજરી ઉગે, મકાઈ વાવો તો મકાઈ ઉગે, ઘઉં વાવો તો ઘઉં ઉગે. એમ ગુણ વાવો ને, ગુણના વાવેતર કરો ને તો ગુણ ઉગશે. પણ શું કરવા અવગુણના વાવેતરો કરો છો આપણે? અવગુણ અભાવમાં શા માટે? આપણામાં કોઈ દોષ નથી, અવગુણ અભાવ નથી, આપણામાં કોઈ અવગુણ ને દોષ નથી ભઈલા. તો મહારાજે આપણા નથી જોયા કે શ્રીજીએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ. અભાવ અવગુણ અમહિમાની વાતો કાને ન ધરીએ. કરીએ નહીં ને કાને ધરીએ નહીં. કારણ કે અભાવ અવગુણની વાત છે ને ખતમ કરી નાખે, અંદરથી ખલાસ કરી નાખે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે જેમ હડકાયું કૂતરું હોય, હડકાયું શ્વાન હોય, અને એ જેને કરડે એને તો હડકવા હાલે, પરંતુ એની લાળ કોઈને અડી જાય ને તો એ હડકવા હાલે. માટે બહુ ધ્યાન રાખવું, એનાથી છેટે જ રહેવું. છેટે રહેવું એ આપણા માટે નથી. મહારાજે વચનામૃતમાં ખૂબ ભાર મૂક્યો છે કે પંચ મહાપાપથી છૂટ્યાનો ઉપાય છે, પણ અભાવ અવગુણ અને દ્રોહથી ભગવાનના સંતના કે ભક્તના દ્રોહથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. માટે એ રસ્તે કોઈ ચાલશો જ નહીં. મુમુક્ષુ એ તો ન જ ચલાય. અને આગળ એ ક્યારે ન આવે તો શું કહે છે આગળ? દેહ દ્રષ્ટિ ટાળી દિવ્ય દ્રષ્ટિએ. દેહ દ્રષ્ટિ ટાળી દિવ્ય દ્રષ્ટિએ. મુક્ત ભાવે સેવા સૌની કરે રે. ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. મુક્તો દેહ દ્રષ્ટિ હોય ત્યાં સુધી એને અભાવ અવગુણ આવે આવે આવે. પ્રથમનું 24મું વચનામૃત એની 2 લીટી વાંચવી છે, જરા ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન શું કહે છે, શ્રીજી મહારાજનો અભિપ્રાય જાણજો. પ્રથમના 24મા વચનામૃતના છેલ્લો પેરેગ્રાફ, છેલ્લા શબ્દો શ્રીજી મહારાજ શું કહે છે. અને જ્યારે બરાબર આ શ્રીજી મહારાજના શબ્દો છે, વચનામૃતના શબ્દો છે. ભગવાન સ્વામિનારાયણ બોલે છે, મારા માટે બોલે છે એમ સમજજો, બીજા માટે નહીં. શું કહે છે મહારાજ? અને જ્યારે સત્સંગમાં આવ્યા પછી કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે, આપણને કોઈનામાં દોષ દેખાય, દોષ એટલે અવગુણ, દોષ એટલે ક્ષતિ, દોષ એટલે ત્રુટિ, દેખાય હોય એટલે દેખાય. બધા એમ આપણામાં દોષ નથી કઈ, તો બીજાને આપણા નહીં દેખાતા હોય. મહારાજ શું કહે છે? અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું. એ વખતે કયો વિવેક રાખો, એ વખતે કયો વિચાર રાખો? આપણને શ્રીજી મહારાજ દિશા બતાવે છે. આ દિશાએ ચાલજો. શું કહે છે મહારાજ? કે જ્યારે સત્સંગમાં ને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું, જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. કદાચ કોઈનો સ્વભાવનો દોષ હોય અને સત્સંગમાં શોભે એવો ન હોય, સત્સંગમાં છાજે એવો ન હોય, અઘટિત હોય, તો પણ એવો વિચાર કરવો કે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને આ જે સત્સંગ મળ્યો છે, આ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, આ સત્સંગનો યોગ મળ્યો છે ને એ જો જેવો તેવો છે તોય પણ આ સત્સંગમાં પડ્યો છે ને, ભગવાન સ્વામિનારાયણે સ્વીકાર્યો છે ને, એને મહારાજે સ્વીકારી લીધો છે ને, સત્સંગમાં પડ્યો છે ને, તે નક્કી એનો કોઈ પૂર્વજન્મનો
અથવા આ જન્મનો કંઈક નક્કી મોટો સંસ્કાર ભારે છે, એટલે કે એનું કંઈક મોટું બેલેન્સ છે, કંઈક કૃપાનો એ કૃપાના માર્ગે વળેલો છે, એટલે એની ઉપર આ કૃપા થઈ છે, એટલે આ સત્સંગમાં આવ્યો છે, મહારાજે એને ખેંચ્યો છે, નક્કી એનું કંઈક પૂર્વનું બેલેન્સ છે. મેડિકલ કોલેજમાં છે એનો અર્થ જ એ થાય છે કે મેડિકલ કોલેજમાં એ 90% વાળો હશે, 85%થી ઉપરનો હશે, 40% વાળો હોય તો એ મેડિકલ કોલેજમાં અંદર પગ જ ના મૂકી શકે. એમાં મેડિકલ કોલેજ છે, અહીં બેઠેલા બધા સમજી લેજો કે પૂર્વનું કંઈક મોટું બેલેન્સ હશે. નહીતર અહીં હોય જ ન શકે. આ દરવાજામાં પગ ના મૂકી શકે, બહાર દરવાજેથી જતો રહે, આવી જ ના શકે. અહીં આવ્યો છે, સમજી લેવાનું કંઈક પૂર્વનું મોટું બેલેન્સ છે. મહારાજ એમ કરીને શું કહે છે, માટે એનો કંઈક મોટું બેલેન્સ છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનામાંથી પણ ગમે તેવા સ્વભાવ હોય, ગમે તેવો કદાચ દોષ હોય, એનામાંથી પણ અતિશય ગુણ લેવો. એમાંથી ગુણ લેવો. કયો ગુણ? કે એનું સંબંધ કોનો થયો છે, એને પ્રાપ્તિ કોની થઈ છે, ખેંચ્યો છે કોને, સ્વીકાર્યો છે કોને, એ દોષિત છે. એને ખેંચનારો મારો મહારાજ તો દોષિત નથી ને, બસ એને ખેંચ્યો છે, આટલો વિચાર કરવો. તો એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામી પણ હારું જોડે રહેતા હોય, જોડે સેવા કરતા હોય ને હારા દોષ દેખાય, અવગુણ દેખાય ને હારા જોવાના નહીં, એ કેવી રીતે બને? હારું એ કેવી રીતે મળે? જોવા મળે ને લેવાના નહીં, જોવાના નહીં, આવું તમે શીખવાડો. સ્વામી પ્રેક્ટિકલમાં શક્ય નથી. પછી એમને ધીમે રહીને એક દ્રષ્ટાંત આપ્યું કે તમે રસ્તામાં જતા હોય, રસ્તો હાંકડો હોય, અને રસ્તામાં જતા જતા રસ્તામાં પોદળો પડ્યો હોય, પોદળો એટલે સમજ્યા ને, છાણ, પેલો ગાય ભેંસનો પોદળો પડ્યો હોય, છાણ પડ્યું હોય, અને આવડો મોટો પોદળો હોય, અને તમે જોયો નજરે, તો તમે શું કરો? તો કે સ્વામી શું કરવાનું? ટપી જઈને ચપીને જતું રહેવાનું, કાં તો રસ્તામાં બાજુમાં રસ્તો હોય તો બાજુમાં પગ મૂકીને જતું રહેવાનું. મેં કીધું તમે ઊભા રહીને જોવો નહીં, આમ ઝીણવટથી આમ નિહાળીને જોવો કે નહીં 5 મિનિટ? કે જોવા તો હશે, જોવાય નહીં તો ઘેર જઈને કહેવાય ખરો કે રસ્તા હું નીકળ્યો હતો, આવડો મોટો પોદળો, અંદર ઘઉંના દાણા, આવું કંઈ વર્ણન કરો કે ના કરો? કે શું થતું હશે? બસ આ લીધો ન કહેવાય, જોવાનો ખરો અને દેખાયો તો આપણે કેવા ટપીને જતા રહ્યા. એમ અવગુણ છે, પોદળા સમાન છે. કોઈનો અવગુણ જોયો, આંખ છે તો દેખાશે, આપણે ટપીને જતા રહેવાનું, એનું કંઈ વર્ણન નહીં કરવાનું કે આનામાં દોષ છે ને આનામાં દોષ છે. આ ટપી ગયા કહેવાય. જોવાનું પરંતુ લેવાનો નહીં. અંદર જો એનું વર્ણન થાય તો એનું વિચાર કરીએ, મનન કરીએ તો એ લીધો કહેવાય. તમે કોઈ પોદળાનું વર્ણન નહીં કરો, વિચાર પણ કરો ખરા? પતી ગયું. બસ એની જેમ આ પોદળો છે. મહેરબાની કહીને રસ્તે ચડશો નહીં. દેહ દ્રષ્ટિ ટાળો. આ બધા મહારાજના મુક્તો છે. દિવ્ય દ્રષ્ટિ કેળવો, અને તો કોઈ વાંધો નહીં આવે, અવભાવ ગુણ નહીં આવે. આગળ શું કહે છે? પાર કા દોષ સ્વભાવ ક્રિયા ન જોએ, પાર કી પંચાત ન ગમાડે રે. પાર કા દોષ સ્વભાવ ક્રિયા ન જોવે, પાર કી પંચાત ન ગમાડે રે. આ તો બધું આપણી ઉપર જ આવ્યું, સીધું જ હોય. આપણે વિરુદ્ધ જ છે તદ્દન. શું કે સાંભળ્યું? ખ્યાલ આવે છે કે પકડાય છે? આ બધું જીવાતે જ છે, નકરી જીવાતે જ. એમાં ઘઉં ક્યાં ગોતવો એવું લાગે છે. લ્યો, પારકા દોષ, પારકા સ્વભાવ અને પારકી ક્રિયા મુમુક્ષુ કોઈ દિવસ ન જોવે. બીજો કેવો છે ન જોવે. પારકા દોષ એટલે ભેંસના સિંગડા, ભેંસને ભારે, એમાં મારે હું લેવા દેવા? પારકા દોષ, પારકા સ્વભાવ અને પારકી ક્રિયા જોયા ન કરશો, અને પારકી પંચાયતમાં ન પડશો. કોઈ દાડો પટલાઈમાં ન પડશો. એ પટલાઈ કહેવાય. આપણે આપણું કરો, બીજાનું ન કરશો. ઓલ્યો આવો ને ઓલ્યો આવે, એમાં તારું શું વળશે? આપણું કરો. આગળ શું કે છે? નિંદા ટીકાને ખટપટ કરીને, નિંદા ટીકાને ખટપટ કરીને, એક ક્ષણ કદી ખોટી ન બગાડે રે. ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. મુમુક્ષુ કોઈ દિવસ નિંદા ટીકાને ખટપટમાં ન પડે. ગાયનું ભેંસ તળે, ભેંસનું ગાય તળે, ઓલિયાનું કે, ઓલિયાનું કે, ખટપટીયો સ્વભાવ કહેવાય. મહેરબાની કહીને આવા સત્સંગમાં ન શોભે, આવા સ્વભાવ ન શોભે, મુમુક્ષુમાં ન શોભે. ત્યાં સુધી મુક્તની વાતો અનાદિ મુક્ત કર્યા છે ને આવા સ્વભાવ આપણને શોભે? મુક્ત ત્યાં સુધી અનાદિ મુક્ત થવાશે નહીં.
પ્રાપ્તિ થશે, સ્થિતિ સુધી નહીં પહોંચાય. આ મુમુક્ષુના લક્ષણ છે. કેળવજો. નિંદા કરવાની, ટીકા કરવાની, કોઈની ક્રિટિસાઇઝ કરવાનું અને પછી ખટપટિયા સ્વભાવ રાખવાના, આવા ભગવાનના ભક્તને ન શોભે. આ બધા સ્વભાવ જો આપણામાં હોય, દેખાતા હોય તો છોડજો. અરીસો છે આ અરીસો. આ સત્સંગ છે ને અરીસો છે. અરીસામાં પોતાનું મોઢું જોજો, આપણું મોઢું જોજો કે ક્યાં તકલીફ છે જોજો, અને જે કંઈ કસર હોય એને ટાળજો. શું કે છે આગળ? કોણ કેવા છે ને શું એ કરે છે, જુએ નહીં કોઈ કાળે રે. કોણ કેવા છે ને શું એ કરે છે, જુએ નહીં કોઈ કાળે રે. બસ કોણ શું કરે છે, કોણ કેવા છે ને કોણ શું કરે છે એ ન જુઓ, એ ન જુઓ. પેલો શું કરે છે ને પેલો શું કરે છે ન જુઓ, મારે શું કરવાનું છે જુઓ. આગળ શું કે છે? મારે શું કરવું ને શું કરું છું, મારે શું કરવું ને શું હું કરું છું. નિત્ય નામા મેળે ગાળે રે. ખરા મુમુક્ષુ તો તેને જ કહીએ. આ નામું લખ્યું કહેવાય. આ પોતાનું નામું લખો. બાપાએ વાતોમાં પ્રસ્તાવનામાં લખ્યું છે કે પોતે પોતાનું નામું લખે એ જ મુમુક્ષુ. આપણે બીજાના નામા બહુ લખીએ છીએ, આપણા નામે લખતા આપણને આવડતું નથી. બીજો શું કરે છે બીજાનું નામું લખ્યું કહેવાય. મારે શું કરવું જોઈએ, હું શું કરું છું એનો વિચાર એ પોતાનું નામું લખ્યું કહેવાય. બસ આવું પોતાના નામા લખતા શીખો. આપણે શું ધંધો કરીએ છીએ, મહારાજ શામાં રાજી થાય અને મારામાં શું કસર છે, એ વિચાર નિત્ય પ્રત્યે રાખો. મુક્તો જરા નોંધજો, શીખજો, અને આ બધી આપણામાં જે કંઈ કુટેવો છે એને કાઢજો. શું કે છે આગળ? સંતોષીને નીતિમય જીવે, સદાચારીને શીલવંતા રે. વાહ વાહ. શબ્દ જો આટલું આપણામાં જોઈએ હો. મુમુક્ષુ તરીકે આટલું જોઈએ. મુમુક્ષુ કેવો હોય? સંતોષીને નીતિમય જીવે, સદાચારીને શીલવંતા રે. શબ્દ કેવો વાપર્યો સાંભળ્યું? સંતોષી. આપણું જીવન સંતોષી જોઈએ. તકલીફ આ છે, આપણે બીજાનું જોઈએ ને એટલે આપણે સંતોષ હોય ને એ જતો રહે છે. હજુ મારી જોડે આ નથી, મારી જોડે આ નથી, મારી જોડે આ નથી. સંતોષી થાવ. અને સંતોષી જેવો કોઈ સુખી નહીં. દુઃખ માત્રનું મૂળ જો હોય ને તો અસંતોષ હોય છે. બોલો, અસંતોષ. આપણને સંતોષ જ નથી થતો. લાખો મળે ને તો સંતોષ નથી થતો. પેલા ગોપાળાનંદ સ્વામીની વાતમાં વાત આવે છે ને કે ગોપાળાનંદ સ્વામી જોડે એક જણો આવ્યો, આપણે ગોપાળ બાપા જોડે આવીને સ્વામી ભગવાન ભજવાની વાતો કરતા હતા અને બેઠેલો. પછી ઉઠ્યા પછી કે સ્વામી એક પ્રાર્થના છે, કરું? સ્વામી કે કર. સ્વામી, જો મહારાજ મારી ઉપર દયા કરે ને, એ વખતે હોંગવરીનો જમાનો, એ કે મહારાજ મારી પર દયા કરે ને 10,000 રૂપિયા જો એક મળી જાય ને, ગમે ત્યાંથી ગમે તે રીતે 10,000 મળી જાય ને, મારે કંઈ કરવું નથી, એને વ્યાજે મૂકી દઉં ને એમાંથી બેઠી આવક થાય એટલે બેઠો બેઠો રોટલા ખાઉં અને ભગવાન જ ભજવા છે, બીજું કંઈ કરવું નથી. સ્વામી કે 10,000માં પચશે? તું માગવા બેઠો છો, હું આપવા બેઠો છું, તો હજુ કંઈક સંકલ્પ હોય તો કહી દે, વિશેષ સાચો કહી દે. કે સ્વામી આ તો તમે કહો છો ત્યારે કહી દઉં. 10,000 નહીં, લાખ હોય ને તો ઘણા, પછી કંઈ જોતું નથી. 1 લાખ હોય ને તો પછી કંઈ જોતું નથી, બસ બેઠા બેઠા ભગવાન ભજવા છે. સ્વામી કે હજુ સાચું કહી દે, વિચારીને બોલ, તમ તાર 2 મિનિટ વિચારીને બોલ, પણ કહી દે. સ્વામી 1 લાખ નહીં પણ 4 લાખ હોય ને તો ઘણા. કે 4 લાખ હોય તો ઘણા. સ્વામી કે મુઆ 1 મિનિટમાં 10,000માંથી લાખ ઉપર આવી ગયો, તારું ઠેકાણું રહ્યું તો આપીએ તો થાય શું? માટે જે શું ને હારો જ કે હો. મુક્તો આપણી વાત છે. જેથી સાયકલ હતી ને તેથી આપણે માગતા હતા કે બાઇક મળે તો સારું. બાઇક મળ્યું ને પછી સંતોષ થયો. પછી કે હવે ગાડી મળે તો સારું. ગાડીમાંથી મોટી ને મોટીમાંથી 2 ને 2માંથી 5 ને 5માંથી 15 પહોંચી ગયા હોય. લ્યો, એક ભાઈના ત્યાં ગઈએ અમે, 12 ગાડીઓ પડી હોય. લ્યો, શું કરો? લ્યો, ઘરમાં જણ કેટલા? તો 5 અને ગાડીઓ કેટલી? 12. સંતોષ જ નહીં ને. બોલો, ધ્યાન રાખજો મુક્તો. સંતોષી જીવન જીવતા શીખો. નહીં, કોઈ દિવસ તૃપ્તિ નહીં થાય. કોઈ દિવસ આ માયાનું કાર્ય છે, કદી તૃપ્તિ નહીં થાય. અને કોઈ દિવસ સંતોષ નથી થવાનો. એમ નહીં થાય કે હવે ઘણું મળી ગયું. દુનિયામાં કોઈ ડાયો નથી ને અક્કલમાં કોઈ, એટલે પૈસામાં કોઈ પૂરો નથી ને અક્કલમાં કોઈ અધૂરો નથી. આ દુનિયામાં
કોઈ પૈસામાં કોઈને પૂરું મનાતું જ નથી. એ તો ભક્ત થાય, ભગવાનનો દીકરો થાય ને મુમુક્ષુ હોય ને એને સંતોષ મનાય. સંતોષી જીવન જીતા શીખો. અને સંતોષ નહીં હોય ને તો નીતિમય નહીં જીવાય. અનીતિ થશે, અધર્મ થશે.